નમસ્કાર, મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલી દૂધ અને ખાવાની તો વસ્તુઓ મળતી જ હતી, પણ હવે ગુજરાતની અંદર નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી ઈડી અધિકારી, નકલી કલેક્ટર, નકલી પીએસઆઈ, નકલી સીબીઆઈ અધિકારીઓ જોવા મળી રહ્યા છે. છેલ્લા 2 મહિનાની અંદર પોલીસ દ્વારા કુલ 19 નકલી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે મેહુલ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તે પેશાથી એન્જિનિયર છે અને ખોટી રીતે તે આઈપીએસ અધિકારી બનીને લોકોને ઉલ્લુ બનાવતા હતા. પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. તો આવો લોકો પાસેથી જાણીએ કે શા માટે લોકો ખોટા અધિકારીઓ બનીને આ પ્રકારનું ફરજીવાળા કરતા હોય છે. આવો લોકો પાસેથી જાણીએ કે તેઓ આના વિશે શું કહેવા માંગે છે. ગુજરાતમાં છેલ્લા 2 મહિનાની અંદર 19 નકલી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. શું લાગે છે આવું લોકો કેમ કરતા હોય છે? એ લોકોને એ ખ્યાલ છે કે પોલીસથી લોકો ખૂબ ડરતા હોય છે અને જેમ કે કાયદાઓ તો છે પણ એનો અમલવારી નથી અને ક્યાંક ને ક્યાંક કરપ્શન એટલું છે અને લોકો પોલીસના નામ સાંભળીને જ ડરી જતા હોય છે. આ કે સામે સવાલ જવાબ નહીં કરી શકાય આમ તેમ. તો એના લીધે લોકો આ માનસિકતા લોકો જાણતા હોય તેથી કે જે કમાણા છે આનાથી અને લોકોની આ ડરની જે માનસિકતા છે પોલીસ પ્રત્યેની એનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે લોકો નકલી પોલીસ બનીને ફરતા હોય છે. શું લાગે છે આવા લોકોને કયા પ્રકારની સજા થવી જોઈએ? ચોક્કસ આવા લોકોને સજા તો થવી જ જોઈએ અને કડક સજા થવી જોઈએ, પણ ખાસ કરીને આનો લાભ એટલા માટે વધારે લેવાઈ રહ્યો છે કે એક તો પોલીસનો ડર એટલો બધો છે કે પોલીસને સુરક્ષાની દ્રષ્ટિથી લોકો જોઈ જ નથી રહ્યું અને પોલીસ સામે કોઈ પ્રકારના સવાલ જવાબ નથી થઈ શકતા. પોલીસ એટલે માત્ર ડર એક માનસિકતામાં વસી ગયો છે. પોલીસ એટલે ડર, એમ કોણ એની સાથે મગજમારી કરે. એટલા માટે ખાસ હું તો એવું કહું છું કે પોલીસની અમલવારી ઉપર પણ કાયદા બનવા જોઈએ જેથી કરીને આવા કોઈ નકલી પોલીસ વાળા કે એને લોકો સવાલ જવાબ કરી શકે એટલી ફ્રીડમ લોકોને હોવી જોઈએ. પોલીસનો મતલબ સીધો ડર જ ના હોવો જોઈએ, સુરક્ષા હોવી જોઈએ, એની જવાબદારી હોવી જોઈએ અને સાધારણ પબ્લિક એને સવાલ જવાબ કરી શકે એટલી પબ્લિકને પણ સત્તા અને પોલીસને જવાબદેહી બનાવવા જોઈએ. હવે નકલી અધિકારીઓ એટલા બધા થઈ ગયા છે કે તમે જોઈ શકો છો કે 2 મહિનામાં 19 લોકોને પકડવામાં આવ્યા છે. શું લાગે છે આપણે જયારે હોય અને આપણી પાસે જયારે કોઈ અધિકારી આવતા હોય તો એમની ઓળખ આપણે કઈ રીતે કરવી? તમને શું લાગે છે? એને લઈ કોઈ કાયદા હોવા જોઈએ? ખાસ કરી હા, બિલકુલ હોવા જ જોઈએ. આઈ કાર્ડ કમ્પલસરી એમને બતાવવાની એમની આમ તો છે જ એવી જવાબદારી, પણ તેમ છતાં જે પેલો ડર છે ને એના લીધે લોકો હિંમત નથી કરી શકતા અથવા તો કોઈ પૂછે છે તો એકદમ રૂબાબ જાળે છે કે ભાઈ કેમ તમે. તો એના માટે એક સખત કાયદો એવો બનવો જોઈએ કે પોલીસ વાળાએ કમ્પલસરી આઈ કાર્ડ બતાવ્યા પછી જ કોઈના ઘરમાં કે કોઈને પૂછપરછ કરવી જોઈએ, કાં તો બહાર લગાવીને જ રાખવું જોઈએ. નેમ પ્લેટ છે, એ બધા નિયમો છે જ, પણ ખુલ્લે આમ એના એ ધજાગરા ઉડતા હોય છે, આપણે જોઈ રહ્યા છે અને ઉપરથી એ લોકોની જે છાપ છે. સરકાર પણ હવે એક્શનમાં આવી છે. શું લાગે છે કોઈ કડક સ્પેશિયલ કાયદો બનવો જોઈએ આને લઈને? હા, બિલકુલ સ્પેશિયલ કાયદો એવો થયો કે એની સજા ખાસ કરીને તો એવી હોવી જોઈએ કે જે નવો કાયદો બને એમાં એક ખાસ કે એની નોકરી જતી રહે ત્યાં સુધીની સજા, કે કારણ કે નોર્મલી સસ્પેન્ડ થાય છે ને પછી થોડા સમયમાં એને પાછા લઈ લેવામાં આવે છે આવી કોઈ પણ આપણે એને નાની બાબત સમજી અને જતું કરવાની જે સરકારની પણ જે દ્રષ્ટિ છે એમાં બદલાવ થવો જોઈએ કે કોઈ વાત નાની નથી હોતી. આપણે જેને નાની વાત ગણીએ છીએ એ બહુ મોટી વાત થઈ જાય છે. એટલે આમાં કાયદો એવો બનવો જોઈએ કે જેનો ડર બેસે, કારણ કે જેને સત્તા છે એનામાં ફરજનો પણ ડર હોવો જોઈએ. એના માટે નાની ભૂલમાં પણ મોટો એને દંડ થાય એ રીતેના કાયદા હોવા જોઈએ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલી અધિકારીઓની ધરપકડ કરવામાં આવે છે. 2 મહિનાની અંદર કુલ 19 નકલી અધિકારીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શું કહેવું જાણવું છે? એટલે આમાં આ વિષય જે રહ્યો ને, મને લાગે છે કે ગુજરાતમાં બેરોજગારોની એટલી બધી વસ્તી વધી ગઈ છે ને કે લોકોએ કામ ધંધો ના હોય એટલે નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી જજ, વકીલો, મને લાગે કાલ મોટા ધારાસભ્યોના મોટા બને, કાં તો કોઈ સીએમ બી નકલી બની ના આવી જાય, મને ખબર નહીં આગળના સમયની અંદર. પણ આના માટે એક પિક્ચર આવ્યું હતું સ્પેશિયલ 26.
એટલે કે આ બધા પિક્ચરો છે ને ખાલી એમાં બી સત્ય ઘટના જ હતી, યુપી બિહારની સમથિંગ જે પણ હતી, પણ એમાં એવું જ હતું ને કે ભાઈ સરકારી નોકરીઓ નથી, ઇન્કમ ટેક્સ ઓફિસર એમને બનવું હતું, એની પૂરેપૂરી મહેનત કરી, પણ છતાંય સિફારિશ વાળાને મળી જાય અને પેલો જે કાબિલ વાળો માણસ હોય એને કશું મળે નહીં. એટલે પછી આ લોકો આ જે પ્રકારના જે હું એમને ખોટું જ કહું છું કે આ ના થવું જોઈએ જે કરે છે, પણ ક્યાંક ને ક્યાંક આ બધા પરિબળો જવાબદાર છે. સરકારે એની પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે આપણે જોઈએ ગુજરાતની અંદર 30 વર્ષથી જે સરકાર ચાલુ છે લગભગ ભરતી નાબૂદ કરી દીધી. ભરતી કરતા જ નથી, સરકારી નોકરીઓ જ નથી, પ્રાઇવેટની અંદર લોકોને ઘસાવવું પડે છે, મોંઘવારી એટલી બધી વધી ગઈ છે એટલે ના છૂટી ગઈ. આ પગલું ભરવું પડે છે કે નકલી બનવું, એટલે લોકોને આત્મહત્યા કરવી એ એક પ્રશ્ન છે અને એની સાથે છે કે ભાઈ એ નથી કરવું, પણ ચલો અમે આ રીતે પણ અમારું ઘર પરિવારનું ગુજરાન ચલાવીએ. નકલી અધિકારીઓ બનીને કેટલીક વાર લોકોને ઠગતા હોય છે, કોઈ વાર પીએમઓ બનીને સરકારી સંસાધનો વાપરતા હોય છે, કાં તો પછી જનતાને લૂંટતા હોય છે. શું લાગે છે આ લોકોને કેવી સજા થવી જોઈએ? સજાના પાત્ર તો છે જ, કેમ કે આ દેશની અંદર આજે પણ હજુ કહું તો કાયદાની વ્યવસ્થા, ન્યાયતંત્ર છે અને એ આ જેટલા પણ લોકોએ આ જે કર્યું છે એમને સખ્તથી સખ્ત સજા થવી જ જોઈએ ચોક્કસપણે. પણ સાથે સાથે હું એમ કહું છું કે આ જવાબદારી સરકારની પણ છે. સરકારે પણ આની પર ધ્યાન આપવું છે કે એમની ભરતીઓ બહાર પાડે અને લોકોને આ જે ખોટી દિશામાં જઈ રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક રોકવાનું એક મને લાગે માધ્યમ બની શકે છે. આવા લોકોને આપણે ક્યારેય ગાંઠી ન શકીએ. આ સમાજની અંદર આ પ્રકારનું કૃત્ય એ બહુ જ ગંભીર બાબત છે. શું લાગે છે નકલી અધિકારીઓની ઓળખ થાય, બરાબર ઓળખ થાય, નકલી અસલીનો ફરક થાય, એના માટે શું કોઈ પગલાં લઈ શકીએ આપણે? શું લાગે? મને લાગે જે લોકો ઠગાય છે, જેમ કે હમણાં તમે કહો તો સાયબર ક્રાઇમ બહુ વધી ગયા છે અત્યારે. લોકોને ઓનલાઈન અરેસ્ટ કરીને કરોડો રૂપિયા ઠગી રહ્યા છે. તો સરકારે પણ એની માટે જાહેર કર્યું છે કે ભાઈ આ પ્રકારનું કોઈ અરેસ્ટ સરકાર કે કાયદો વ્યવસ્થામાં ક્યાંય છે નહીં. તો આવી જ રીતે કે જેમ કે જે પોલીસ વાળા તમને આવી રીતે ઠગતા હોય, પોલીસ બની, જજ બની કે વકીલ બની કે સમજી વોટેવર અલગ અલગ બહુ બધા કિસ્સા બની ગયા. તો લગભગ ખાસું બધું કયા કઈની વાત કરીએ કે આ રાજકીય તંત્રની અંદર મતલબ કાલ ધારાસભ્ય નકલી આવીને ઉભા રહી તો આપણને ખબર નહીં પડે કે આ ધારાસભ્ય સાચો છે કે ખોટો. તો એ મને લાગે લોકોએ ખાસ કરીને કે આમના આઈડી ચેક કરવા જોઈએ, ઓનલાઈન એમને જોવે કે આ સાચા માણસ છે કે નહીં. પછી જ અને જ્યારે પૈસાની માંગણી કરવામાં આવે તો મને લાગે નજીકના પોલીસ સ્ટેશને પહેલાં તો ફોન કરી ફરિયાદ આપી દેવી જોઈએ અને પોલીસ દ્વારા જ જો એ સાચો માણસ હોય ને આપણે ગુનો કરેલો હોય તો એમાં ડરવાની કંઈ જરૂર નથી. તો પોલીસ દ્વારા વ્યવસ્થા છે એના દ્વારા જ આપણે એમની પોલીસ સ્ટેશનની અંદર જઈને આપણે જે પણ ગુનાની એમને ફી માંગતા હોય એ આપણે આપીએ. પોલીસમાં નથી હોતું એવું ક્યાંય કે કોઈ પણ રોકડનો વ્યવહાર થાય, પણ છતાં માંગતા હોય પોલીસ વાળા બનીને નકલી. ખાસ એ વધારે બની ઊંડાણના ગામડાઓમાં કે હાઈવે ઉપર નકલી પોલીસ આ લોકોને ઠગવાના કામ કરી રહ્યા છે. તો મને લાગે બેટર વસ્તુ છે કે 100 નંબર ફોન લગાવીને તમે સમજ સૂચક રાખીને ફોન કરીને પોલીસ વાળાને સ્થળ પર બોલાવી આખી કાર્યવાહી કરવી.